નમસ્કાર, અમારો વિશેષ કાર્યક્રમ મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિસ્તરણની ચર્ચા અને ચર્ચાનું વિસ્તરણ। જી હા, હમણાં 2-3 દિવસ પહેલા જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, જે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે આખરે ક્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું એ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ને આખરે થઈ પણ ગયું। પરંતુ એ વિસ્તરણ થયા બાદ અમે જે આજ મંચ પરથી કહ્યું હતું કે અંડર કરંટ રોષનો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે તે સપાટી પર આવશે અને એની શરૂઆત થઈ ચૂકી છે। જે લોકોને પડતા મૂકવામાં આવ્યા હતા એ તો હવે આ તહેવારો પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારબાદ કોઈ નવા જૂની તો કરશે જ, પરંતુ એ પહેલા જે સોશિયલ એન્જિનિયરિંગની વાતો કરવામાં આવતી હતી, અમે નહીં, આ સોશિયલ એન્જિનિયરિંગ ક્યારેક થવું જ ન જોઈએ, પરંતુ આવી વાતો કરે છે આ પોલિટિકલ પાર્ટીઓને। અહીંયા એક નહીં અનેક ભાજપના ધારાસભ્યો અને ભાજપ નેતા એમ કહેતા હતા કે સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। આમ તો એ પરફોર્મન્સનું હોવું જોઈએ, મેરિટનું એ બેઝ હોવો જોઈએ, પરંતુ આમાં આધાર રાખવામાં આવ્યો છે સમાજનો। કોઈ સમાજ નારાજ ન થઈ જાય એ ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું કદ વધારવામાં આવ્યું, જેમાં આપણે જોયું કે નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હર્ષ સંઘવીને અને પછી ત્યારબાદ અલગ અલગ સમાજના, જેમાં પટેલ સમુદાયના મુખ્યમંત્રી સહિત 6 ધારાસભ્યો છે, ઓબીસીના છે 6-7 જેટલા, આદિવાસી સમુદાયમાંથી 3 છે, 4 છે એસસી સમુદાયમાંથી 3 છે, પરંતુ અહીંયા હવે બ્રહ્મ સમાજ આગળ આવ્યો છે। બ્રહ્મ સમાજનું કહેવું છે કે અમને બાકાત રાખવામાં આવ્યું છે। આ જ મંચ પરથી ને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી પોલિટિક્સમાં ઉતરે છે એની વાતો કરે છે, કહે છે કે અમે પરફોર્મન્સ બેઝ ઉમેદવારોને મેદાનમાં રાખીએ છીએ અને અમને આગળ વધારતા હોય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે જો તમે એ સામાજિક સમીકરણ ન સાધો તો પછી તમે પછડાટ તમારી થાય છે ને ભલે તમે વાર્તાઓ ગમે એટલી મોટી મોટી કરો કે પરફોર્મન્સ છે, મેરિટનો આધાર છે, જે વ્યક્તિ લાયક છે, લાયક ઉમેદવારને બેસાડે છે, પરંતુ ખરા અર્થમાં ભલે લાયક હોય કે ન હોય, જો એ કોઈ સમાજનો વડો છે, જો કોઈ સમાજની સાથે રાખીને ચાલે છે, ના છૂટકે એમાં સમાવેશ કરવો પડે છે। પહેલો એક સમાજ સામે આવ્યો છે બ્રહ્મ સમાજ, કે જેમણે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે। જે અત્યારે તહેવારોની જોરદાર મોસમ છે, પડતર દિવસે જ બ્રહ્મ સમાજે આજે એક જાણે કે રણશીંગુ ફૂક્યું છે અને હવે આગામી સમયમાં આ બાબતે જોરદાર લડત પણ લડવામાં આવી શકે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે મુફદ્દલ કે બ્રહ્મ સમાજને આમાં તેની સમાવેશ કરવામાં નથી આવ્યો। બ્રહ્મ સમાજને આમાં ભારોભાર નારાજગી છે, બ્રાહ્મણોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નથી આવતું। ગુજરાત બ્રહ્મ સમાજે ભાજપના પ્રદેશ પ્રમુખ, નવા નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો અને કહ્યું કે 14 બ્રાહ્મણ એમએલએ છે, છતાં પણ કેમ ફક્ત એકને સ્થાન આપવામાં આવ્યું। અને કોંગ્રેસના જે અલગ અલગ પ્રવક્તાઓ છે ને, હમણાં હેમાંગ રાવલની પણ વાત કરીએ, પોતે અલગ અલગ માધ્યમમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કહી ચૂક્યા છે કે જો તમારી પાસે ગુજરાતમાં 65 લાખ બ્રાહ્મણો છે અને તમને ભરી ભરીને વોટ આપવામાં આવે છે ને જો તમે પોતે સામાજિક એ માળખું તૈયાર કરીને જો લોકોને પ્રતિનિધિત્વ આપતા હોય તો પછી બ્રાહ્મણ સમાજમાંથી તો 3 મંત્રી હોવા જોઈએ। આ વાત તેમણે પણ કરી છે અને હવે ગુજરાત બ્રાહ્મણ સમાજે પણ ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે। તેમણે કહ્યું કે સંગઠનના હોદ્દા પર બ્રહ્મ સમાજને સ્થાન આપો, આગામી નિયુક્તિમાં મહત્વની જવાબદારી સોંપવી જોઈએ, એવી રજૂઆત પણ કરવામાં આવી છે। વિકાસ, જ્યારે પણ ચર્ચા થાય ગુજરાતના જાતિગત સમીકરણોની, જે અલગ અલગ રાજકીય પક્ષો જ્યારે પણ એ સોગઠા ગોઠવે તો એમાં પાટીદાર સૌથી પહેલા નામ આવે કે પાટીદારનું સંખ્યાબળ પણ છે, પ્રતિનિધિત્વ પણ છે અને સરકારમાં હંમેશાથી એમને સ્થાન મળતું આવ્યું છે। એવી જ રીતે ક્યારેક ક્યારેક વચ્ચે અવાજ ઉઠતો આવે છે કોળી સમાજનો। કોળી સમાજમાંથી પણ અમને અમારું જેટલું સંખ્યાબળ છે એ પ્રમાણે સ્થાન નથી મળતું, એવી નારાજગી વ્યક્ત કરવામાં આવે છે। પણ આપણે એવું જવલ્લે જોયું છે કે બ્રહ્મ સમાજ તરફથી આ પ્રકારે અવાજ ઉઠતો હોય, કેમ કે તમે જોજો અલગ અલગ પાટીદાર સમાજ, કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ, એના અલગ અલગ એવી સામાજિક સંસ્થાઓ છે જે આવા કાર્યક્રમ વારે તહેવારે કરતી હોય છે। એમાં બહુ રિસેન્ટલી આપણે કોળી સમાજના અને ક્ષત્રિય સમાજના ઘણા એવા કાર્યક્રમ જોયા છે જે વર્તમાન શાસક પક્ષની સાથે સમાંતર રીતે એક માંગણી કરતી આવે કે ભાઈ અમારું પ્રતિનિધિત્વ ઓછું છે સરકારની અંદર, ચાહે મંત્રાલયની અંદર હોય અને જ્યારે ટિકિટની વહેંચણી હોય ત્યારે જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તો પણ બ્રહ્મ સમાજનું આવું ઓછું થતું હોય છે। અને આ વખતે જ્યારે એક જમ્બો કદનું મંત્રીમંડળ
થવાનું છે એવી ચર્ચાઓ પહેલેથી જ હતી જ્યારે વિસ્તરણ થવાનું હતું ત્યારે બ્રહ્મ સમાજની અપેક્ષા હતી, પણ ઘણી બધી બાબતો જેમ આશ્ચર્યજનક થઈ એમાં આ એક પણ થયું. જેવી રીતે જયેશ રાદડિયા વાળી ચર્ચા ખૂબ થઈ, અલ્પેશ ઠાકોર વાળી ચર્ચા થઈ, હાર્દિક પટેલ વાળી ચર્ચા થઈ, બીજા કેટલાક નામ પણ ચર્ચાયા પણ એને સ્થાન ન મળ્યું. એવી રીતે બ્રહ્મ સમાજ વાળો વિષય પણ ચર્ચામાં એટલે આવ્યો કે બિલકુલ પ્રતિનિધિત્વ નહીં. હવે આમાં એક બહુ જ અગત્યની વાત જોડવામાં એ પણ આવી રહી છે. આપણે એક બીજા સમાચાર પણ જેની આજે ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે એ રિપોર્ટ પણ આપણે બતાવ્યો કે બહુ જલ્દી નવા પ્રદેશ પ્રમુખ સંગઠનમાં નિયુક્તિઓ કરવાના છે. બની શકે કે જયેશ રાદડિયા વાળી જે ચર્ચા છે એનો જવાબ પણ એ નિયુક્તિઓમાંથી મળી જાય અને બ્રહ્મ સમાજની આ નારાજગી છે એનો જવાબ પણ એ નિયુક્તિઓમાંથી મળી જાય. બિલકુલ, આ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું તખ્તું તૈયાર થવાનો છે ને કહેવાય રહ્યું છે કે દેવ દિવાળી પૂર્વે જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર થશે, જેમાં 4 ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે અત્યારથી જ લોબિંગ થયું છે. કદાચ એટલા માટે જ અલગ અલગ પત્ર લખાઈ રહ્યા છે, જેમાં પ્રદેશ પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીઓ માટેની યાદી તૈયાર થશે. યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાશે અને જેમાં સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી પદ માટે કોઈ નવું જ નામ આવી શકે. સૌરાષ્ટ્રના મંત્રીમંડળમાં પણ સ્થાન મળે તેવા સંકેત અને અસંતોષ ખાળવા સંગઠનમાં નિયુક્તિ થઈ જાય તેવા પણ સંકેત છે. સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાને પ્રમોશન કદાચ મળી શકે. આ તરફ રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવેને પણ કોઈ સ્થાન મળી શકે છે, એમને કદાચ મહામંત્રી બનાવવામાં આવે ધવલ દવેને, એની પણ શક્યતા. સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી તરીકે હાલ સાંસદ વિનોદ ચાવડા છે. મંત્રીમંડળ વિસ્તરણ પછી હવે પ્રદેશ સંગઠન પર સૌની નજર રહેશે. એટલે ભલે અત્યારે તહેવારનો માહોલ હોય, અત્યારે સૌ કોઈ ઉજવણીમાં છે, પરંતુ હવે આ રાજકીય ચર્ચાઓ પણ જોરશોરથી થઈ રહી છે અને આ જ અંગે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. આપણી સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. અશ્વિનજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પહેલા તો આપને દીપાવલી પર્વની શુભકામનાઓ. આ જે હવે તમે જે ગુજરાતમાં અને આખા દેશભરમાં દીપાવલી પર્વની ઉજવણી થઈ રહી છે ને તમે પણ એક ફટાકડો ફોડ્યો છે કે ભાઈ બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ યોગ્ય મળવું જોઈએ, આપની શું રજૂઆત છે આખરે? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અમારા જે ભૂદેવો છે એ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટી છે એ રાષ્ટ્રવાદને વળેલી એક પાર્ટી છે. સદાય અમારો સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. અગાઉ 14 જેટલા એમએલએને અમારી ટિકિટ આપેલી, એમાંથી 3 હારેલા અને 11 અત્યારે હયાત સરકારમાં છે અને સેવા બજાવે છે, ખૂબ જ સારી રીતે સેવા બજાવે છે. તો આવા સંજોગોમાં જો 11 જણા હોય અને એમાંથી એક જણને પણ માત્ર પ્રતિનિધિત્વ ના મળતું હોય અને જ્યારે બ્રહ્મ સમાજની વાત આવતી હોય તો 65 લાખ લોકો, જ્યારે અમારા 68 લાખ લોકો અમારા જે સંખ્યાબળ છે, તો પાટીદારોથી 1 કે 2% અમે ઓછા હશું, તો પાટીદાર અને ઓબીસી કરતાં 2% કદાચ ઓછા હોઈએ એવા સંજોગોમાં અમારી ગણના ના થતી હોય ક્યાંય અને અમે એક ચૂપચાપ સહન કરવાવાળો એક વર્ગ છે, ક્યાંય વિરોધ નથી કરતા. અમે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને આપતા રહીશું. પરંતુ સમાજવાદની જ્યારે વાત હોય, રાષ્ટ્રવાદની વાત હોય જ્યારે અને પ્રતિનિધિત્વની વાત હોય તો ક્યાંક ને ક્યાંક અમારા સમાજના જે ઉમેદવારો હોય, અમારા સમાજના એમએલએ છે, એમને ક્યાંક નારાજગી હોય. એમના બધાના ફોન આ મંત્રીમંડળના વિસ્તરણ પછી મારી પર આવ્યા અને કીધું કે તમે કંઈક રજૂઆત કરો. અમે ક્યાંય વિરોધ નથી કરતા, વાંધો નથી લેતા, પણ અમે એક સારી રીતે સજ્જનતાની રીતે અને એક બહુ નમ્રતાપૂર્વક અમે છે એ રજૂઆત કરીએ છીએ સરકારને અને માન્ય બીજેપીના પક્ષ પ્રમુખશ્રીને કે ભાઈ અમારી આટલી વસ્તી છે, અમારી આટલી ટકાવારી છે, અમારા આટલા 11 એમએલએ અત્યારે છે સરકારમાં, તો વધુ નહીં તો 3 તો જણા અમારા પ્રતિનિધિત્વ તમારે સરકારમાં આપવા જોઈએ. અત્યારે હાલ સરકારમાં જોઈએ તો અધ્યક્ષશ્રીનું પદ પણ ખાલી છે, દંડકશ્રીનું પદ પણ ખાલી છે. તો આ 2 પદ માટે બ્રહ્મ સમાજના ઉમેદવારો પ્રતિનિધિઓ જે અમારા છે એમના નામની વિચારણા કરવામાં આવે. માન્ય જગદીશભાઈ પંચાલશ્રીને પણ, વિશ્વકર્માશ્રીને પણ અમે લેટર લખ્યો છે. માન્ય રત્નાકરજી અમારા ભૂદેવ છે અને મહામંત્રી છે હાલ, એમને પણ અમે કીધું છે કે આપ અમારામાંના છો અને અમારા સમાજની વાત આપ સરકારશ્રી સમક્ષ અને સંગઠન સુધી લઈ જાઓ અને અમને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એવા આપ પ્રયત્ન કરી લો. આમાં સરકારમાં અમારા ક્યાંક ના ક્યાંક માણસો હોય અને અમારી જ્યારે સરકારમાં માંગણી હોય, જ્યારે બિન અનામતની વાત હતી ત્યારે બિન અનામત આયોગની રચના પણ કરવામાં સરકારે આવેલી ને એમાં અમારા યજ્ઞેશભાઈ દવે છે અમારા મુખ્ય પ્રવક્તા, અને એ ભારતીય જનતા પાર્ટીના પણ પ્રવક્તા છે અને અમારા મુખ્ય કન્વીનર છે. તો એમણે 5 વર્ષથી સરકાર સંગઠનમાં ખૂબ જ સારી રીતે સેવા આપી છે. અમારા 4 જેટલા પક્ષ પ્રમુખો ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ તરીકે
વરણી કરી છે. અહીંયા ગાંધીનગરમાં પણ આશીષભાઈ દવે સુપેરે અને સારી રીતે કામ કરે છે, સંચાલન કરે છે. આવા વિશ્વાસજન લોકોનો અમારા સાથ સહકાર અમને મળ્યો હોય અને એવા સંજોગો 11 જેટલા અમે એમએલએ જીતાડીને લાવ્યા હોય અને બ્રહ્મ સમાજ એક તરફી વોટ કરતો હોય ત્યારે એવા સંજોગોમાં એમની માગણી હોય, એમની લાગણી હોય અને માગણીને લાગણીને મારે સરકારને સંગઠન સુધી પહોંચાડવાની મારી અધ્યક્ષ તરીકેની એક જવાબદારી છે. તો એ અચ્છા, મેં અશ્વિનજી, વિનમ્રતાથી એક પત્ર ભલે લખ્યો તમે છે ન બોલો, આજે. પરંતુ એ શું પત્ર આજે આપને viral અથવા થયો તો અને એના પછી બ્રાહ્મણ નામના સમુદાયને એવું ફીલ થાય છે અશ્વિનભાઈ કે અન્યાય થયો છે જાણી જોઈને, અથવા તો તમે તો એમની સાથે છો જ એટલે ક્યાં જવાના, એના કારણે આપને નજરઅંદાજ કરવામાં આવ્યા કે આપની સામે જોવામાં આવ્યું, એવું કહી શકશો આપ? હા, બ્રાહ્મણ સમાજ ક્યારે વિરોધ વાંધો સરકાર સામે કરેલો નથી, ક્યારે ક્યાંય ટોળાશાહી બતાવી નથી ક્યારે. અને વાડા પંથ ગોળમાં વેચાયેલો સમાજ છે એવી એક છાપ ઊભી થયેલી છે. પણ હવે એ પરિસ્થિતિ નથી. જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથે એ સૂત્રની સાથે અમે સરકાર સાથે ચાલીએ છીએ. અને આવા સંજોગોમાં 11 જો એમએલએ હોય ને એમને અન્યાય થતો હોય તો સરકાર સુધી સંગઠન સુધી વાત પહોંચાડવાની મારી એક પવિત્ર ફરજ આવે છે. અને પવિત્ર ફરજના ભાગરૂપે અમે અધ્યક્ષ તરીકે એ વિનમ્ર રીતે પત્ર આપને સંગઠનને લખેલો છે. અને આગામી સમયમાં અમારી માગણી લાગણી છે એ સરકાર ચોક્કસ નોંધ લેશે. આગળ કેશુભાઈની સરકાર હતી ત્યારે 18 મંત્રી હતા. એ પછી જોવા જાવ તો રૂપાણી સરકારમાં 3-4 મંત્રીઓ થઈ ગયા. પછી આ છેલ્લે એક જોઈએ તો એક કનુભાઈ દેસાઈ છે, એ અનાવિલ બ્રાહ્મણ છે અને એ ક્યાંય સમાજના પ્લેટફોર્મ પર ક્યાંય આવેલા નથી કે સામાજિક રીતે બ્રહ્મ સમાજ સાથે ક્યારેય જોડાયેલા નથી. તો એ કનુભાઈને અમારે બ્રાહ્મણ કહેવા કે નહીં એ પણ એક પ્રશ્ન છે. અનાવિલ બ્રાહ્મણ છે. અમારા જે અવધીજ બ્રાહ્મણ છે, મોટ બ્રાહ્મણ છે, તપોધન બ્રાહ્મણ છે, એ બધા જે એમએલએ છે બરાબર. અશ્વિનભાઈ, જે કનુભાઈ દેસાઈની સમાવવામાં આવે એટલે તમે બ્રાહ્મણ કોટામાંથી ગણતા જ નથી ટૂંકમાં. અશ્વિનભાઈ, કનુભાઈ દેસાઈ અનાવિલ બ્રાહ્મણ તરીકે જે ગોઠવવામાં આવ્યા, અનાવિલ બ્રાહ્મણ છે અને અમારા એટલે બ્રાહ્મણ ટૂંકમાં શૂન્ય પ્રતિનિધિત્વ આપને એવું કેવું છે? કનુભાઈ કોઈ પ્લેટફોર્મમાં બ્રહ્મ સમાજના આવેલા નથી કે જોડાયેલા નથી. અચ્છા અશ્વિનભાઈ, હવે આમાં સવાલ એ છે કે અત્યારે તહેવારોનો સમય છે. અનાવિલ સમાજ છે ને પોતે પોતાના અનાવિલ કહે છે, બ્રાહ્મણ કહેતા નથી આને. ઠીક છે અશ્વિનભાઈ, હવે સવાલ એ છે કે આ તહેવારોનો સમય છે અને આપે અત્યારે જે પત્ર લખી નાખ્યો છે, તો આ જે પત્ર લખવાની ઉતાવળ કરી એટલે કે તહેવારો પૂરા થઈ જતા એકવાર પછી તમે આ મુદ્દો ઉઠાવતા, તો આ જે ઉતાવળ કરી છે એની પાછળનું કારણ શું છે? હવે તમારે જે વિધાનસભામાં કોઈ સંવૈધાનિક પદની માંગણી છે કે પછી નવા પ્રદેશ પ્રમુખ સંગઠનની નિયુક્તિ કરી નાખે એમાં અમે ક્યાંય રહી ના જઈએ, એ ઉતાવળ છે? કારણ શું છે? હાજી, ઉતાવળ કરી નથી. મારી વાત સાંભળો એક મિનિટ. ઉતાવળ કરેલી નથી. જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે આખું આ લિસ્ટ જોયું, ત્યાર પછી અમને થયું કે ભાઈ અમારામાં કોઈ પ્રતિનિધિત્વ આમાં લીધું નથી. તો આ સમયે વિચાર મંથન કર્યું, અમારી કમિટી દ્વારા વિચાર મંથન કર્યું, અમારા પ્રવક્તાશ્રી સાથે, અમારા મુખ્ય કન્વીનર સાથે વિચાર વિમર્શ કર્યું અને પછી કીધું કે ભાઈ આ એક લાગણી છે અને માગણી છે, આપણે સરકાર સાથે રજૂ કરીએ આપણી. અને જો આગામી સમયમાં જ્યારે ટૂંક સમયમાં જે સંગઠનમાં પણ નવી ભૂમિકાઓ આપવાની છે, નવી જવાબદારીઓ આપવાની છે અને આગળ સરકારમાં પણ હજુ 2 પદ ખાલી છે બરાબર. તો એવા સંજોગોમાં જો એ પદ ભરી જાય પછી માગણી લાગણી કરવાનો કોઈ અમારો મતલબ નથી. તો એ આ ઉતાવળ નથી, એ યોગ્ય સમય છે. યોગ્ય સમય અમારી રજૂઆત છે, યોગ્ય રજૂઆત છે અને એ સરકાર ચોક્કસ ધ્યાનમાં લેશે, સંગઠન ચોક્કસ ધ્યાનમાં લેશે એવો અમને વિશ્વાસ છે, ખાતરી છે. અચ્છા અશ્વિનભાઈ, જે ગુજરાત ભાજપમાં જે બ્રાહ્મણ સમુદાયના ધારાસભ્યો છે, શું આ બાબતે કશું બોલવા તૈયાર છે? કારણ કે અત્યાર સુધી તો કશું બોલ્યા નથી. આપ આ રજૂઆત કરી રહ્યા છો, એમની લાગણી શું છે? એમની ઓફ ધ રેકોર્ડ આપની સાથે કોઈ વાતચીત થઈ છે? 11 ધારાસભ્યો છે એમાંથી કોઈ કશું બોલવા તૈયાર છે? એમણે પણ બોલવું જોઈએ. ઓફ ધ રેકોર્ડ પણ દરેક ઓફ ધ રેકોર્ડ જી ઓફ ધ રેકોર્ડ એવી વાત છે કે એ ભાજપના સ્વયંશિસ્ત કાર્યકર છે પહેલા તો, પછી એમએલએ છે. એટલે ભાજપની એક શિરસ્તો રહેલો છે. એમના માટે પક્ષ પહેલા થઈ ગયો, સમાજ બાદમાં, એવું તો આપ કહી શકશો. એ 11 ધારાસભ્યો માટે પક્ષ પહેલા થઈ ગયો, સમાજ બાદમાં. લોકો માટે બોલવા માટે અમે છીએ. ઓકે. હા, ના પહેલા એ હિન્દુ છે, પછી એ બ્રાહ્મણ છે, પછી એ ભાજપી છે. આ વખતો વખત એ લોકો કહેતા આવે છે કે પહેલા અમે હિન્દુ છીએ, પછી અમે બ્રાહ્મણ છીએ અને પછી અમે આ પક્ષના કાર્યકર છીએ. અમારા કોઈ પણ હોદ્દેદાર છે ભાજપમાં, હું પણ ભાજપમાં જોડાયેલો છું, અમારા એગ્નેશભાઈ જોડાયેલા છે, હેમાંગ રાવલ કોંગ્રેસમાં જોડાયેલા છે, જગત શુક્લા જોડાયા છે, અમારા મહિલા મહામંત્રી છે ડોલીબેન દવે, એ પણ કોંગ્રેસના મહામંત્રી ત્યાં છે જોડાયેલા છે અને અમારા મહામંત્રી છે મહિલાના. તો એ સમાજમાં રાજકારણ નથી, પણ રાજકારણમાં સમાજ હોવું જોઈએ અને રાજકારણમાં સમાજનું સ્થાન ચોક્કસ હોવું જોઈએ એવી એક લાગણી વ્યક્ત કરી છે. આમાં કોઈ એક વિરોધ વાંધો નથી અમારો.
અને સરકારની સાથે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય નિમણૂક માટે યોગ્ય વાત કરેલી છે અને એ સરકારે યોગ્ય રીતે અમને ધ્યાનમાં લેશે એવી અમને ખાતરી અને વિશ્વાસ અચ્છા અશ્વિનભાઈ, આપે આ પત્ર લખ્યો પછી કોઈ પ્રતિક્રિયા આવી છે? કોઈ આપને આગળ મળવાની 1-to-1 વાત થઈ છે કે પછી એ રજૂઆતનો કોઈ જવાબ સામેથી આવ્યો છે ખરો? ના, એટલે નહીં, હજુ આજે જ મેં બપોરે આ પોસ્ટ કર્યું છે અને મેલ પણ કર્યો છે. માન્ય અમિતભાઈ શાહ સાહેબ આવતીકાલે અહીંયા ગાંધીનગરમાં પધારવાના છે. એવા સંજોગોમાં માન્ય અમિતભાઈ શાહજી છે આપણા અને કેન્દ્રીય મંત્રી છે અહીંના, અમારા ગાંધીનગરના પણ એ સાંસદ છે, તો એમને પણ મેલ કરેલો છે. મેં જગદીશ પંચાલ સાહેબને પણ મેલ કર્યો છે અને રત્નાકરજીને મેલ કર્યો છે અને પત્ર પોસ્ટ કરેલો છે. એટલે પત્ર કદાચ કાલ સવાર સુધી પહોંચી જાય, પરંતુ એ સિવાય સોશિયલ મીડિયા થ્રુ, વોટ્સએપ થ્રુ અને ફેસબુક થ્રુ એમને આ બધી વિગતોની જાણકારી મળી ગયેલી છે. અમારા રત્નાકરજી છે એમને પણ વાત થયેલી છે. તો આ પ્રમાણે આગળ પ્રોસિજર કરેલી છે. જ્યાં જ્યાં અમારી રજૂઆત કરવાની હોય ત્યાં ત્યાં યોગ્ય જગ્યાએ યોગ્ય માધ્યમથી અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત કરેલી છે અને એ ધ્યાનમાં લેવાશે એવી અમને ખાતરી છે. અચ્છા અશ્વિનજી, પરંતુ જે રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ બ્રાહ્મણ સમુદાયને અન્યાય કરવામાં આવ્યું છે, પરંતુ ભાજપનું કહેવું છે કે અમે તો બધા પરફોર્મન્સ બેઝ અને મેરિટ લિસ્ટના આધારે બધાને તક આપીએ છીએ. બની શકે જે 11 ધારાસભ્યો છે એ પરફોર્મન્સ ક્રાઇટેરિયામાં મેરિટ લિસ્ટમાં કદાચ પાછળ રહી જતા હશે, એટલા માટે પણ એમને સ્થાન ન મળ્યું હોય. એવું ન હોય કે ભાઈ બ્રાહ્મણ છે એટલે સાઈડમાં હટાવી દઈએ. મેરિટ લિસ્ટમાં કોણે ક્યાં કેવી રીતે સર્વે કર્યો એની કોઈ જાણ નથી અમારા સમાજને, તો કોઈ ધારાસભ્યને પણ એની જાણ ન હોય. દરેક ધારાસભ્ય જો પહેલા પ્રથમ ભારતીય જનતા પાર્ટીનો એ સંદિગ્ધ કાર્યકર છે, તો એ પોતાના વિસ્તારમાં, પોતાના મત વિસ્તારમાં, પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સંનિષ્ઠ રીતે, વફાદારીથી, મહેનતથી, ઈમાનદારીથી કાર્ય કરતો જ હોય છે. તો એ લિસ્ટ બનાવનાર કોણ, લિસ્ટ આપનાર કોણ અને લિસ્ટ કોના સુધી પહોંચાડ્યું એવી કોઈ જ માહિતી સમાજના અગ્રણીઓને કે એમએલએને આપેલું નથી. કોઈ એ નબળી કાર્યક્ષમતા હોય તો એને પણ જાણ કરેલી નથી કે તમારી નબળી કાર્યક્ષમતાના કારણે તમને લેવામાં નથી આવ્યા. તો આ બધી હકીકતોને ધ્યાનમાં લઈને આ ખાલી એક શું કે મન મનાવવાની વાત છે કે ભાઈ મેરિટ પરફોર્મન્સના આધારે આ કરવામાં આવ્યા. તમે જુઓ કે એક મંત્રી તો ઘણા બધા સમયથી બીમાર હતા, 25 વર્ષથી આજે મંત્રીમંડળમાં સ્થાન લે છે. શું એ મેરિટમાં લેવામાં આવ્યા છે? કેમ તો સમાજ મોટો છે, એમનો અવાજ મોટો છે, એમનું સંગઠન મોટું છે, એમને ટોળાશાહી છે. બ્રાહ્મણ સમાજ એક શિસ્તબદ્ધ છે, કાર્યકર છે, સંનિષ્ઠ કાર્યકર છે અને રાષ્ટ્રવાદનો વરેલો છે સમાજ. અને રાષ્ટ્રવાદનો વરેલો હોય ને અમે તો બોલી શકીએ છીએ કે તમે વાત કરી રહ્યા છો સમર્થન આપતી હોય એવી ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ વાંધો નથી. અશ્વિનજી, આપ વાત કરી રહ્યા છો પરસોત્તમભાઈ સોલંકીની, કોઈ નામ બરાબર આપવા માંગતો નથી, પણ આપ સમજી શકો છો. તમે નહીં બોલી શકો, પણ અમે તો એ સમાજ બહુ મોટો સમાજ છે, તો એની નારાજગી સરકાર ઓળતી નથી. આ તમે પત્રકાર તરીકે ગમે તે કહી શકો છો, પણ હું એને ગમે તેની જે સાચું છે સાચું બોલીએ છીએ, ગમે તે ના બોલી શકીએ. 25 વર્ષ વાળી વાત કરી એટલે એ બહુ સ્પષ્ટ છે કે પરસોત્તમભાઈની જ વાત છે. એ તમારી મજબૂરી છે, તમે નથી બોલી શકતા. પરંતુ અમારો સવાલ એ છે કે તમે જે 80 ના દાયકાનું જે સૂત્ર છે કે જીતની જિસકી હિસ્સેદારી ઉસકી ઉતની ભાગીદારી, એ ટ્રેન્ડમાં તમે જ્યારે, તો પછી બીજા સમાજના લોકો આવશે. ઓબીસી સમાજ કહે છે કે અમે 55% લોકો છીએ, અમને આટલું પ્રતિનિધિત્વ આપો. દલિત સમાજ બહાર આવશે, બધા સમુદાયના લોકો પણ માંગવા લાગશે. તો ક્યાં જઈને પહોંચશે આ તો વાત? દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું જોઈએ, એ સરકારની ફરજ છે. દરેક સમાજનો અવાજ સરકાર સુધી, સંગઠન સુધી એક સૂત્રતા રૂપે સાંકળી અને એનો અવાજ ત્યાં પહોંચાડવાની એ સામાજિક રીતેની જવાબદારી એ સમાજના પ્રમુખોની હોય છે, સમાજના આગેવાનોની હોય છે અને રાજકીય આગેવાનીની હોય છે. પોતાના સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળે છે આપની વાત, પરંતુ અશ્વિનજી મારી વાત સાંભળો, એ સમાજના પ્રતિનિધિઓની છે. એ વ્યક્તિ જે પદ પર બેસશે તો શું એ ફક્ત એક સમાજનો થોડી પ્રતિનિધિ છે, આખા એ ગુજરાતનું પ્રતિનિધિ છે. માની લો જાણે કે જ્યારે એક એમએલએ કનુભાઈ દેસાઈને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે, તો શું ફક્ત અનાવિલ બ્રાહ્મણ સમુદાય માટેની કામગીરી કરશે? એમના આખા ગુજરાત માટે કામગીરી કરવાના છે, એમના બધા માટે સરખા જ હોય. પછી તો તમે એમને સપોર્ટ કરો અત્યારે જે પણ મંત્રીમંડળ આવ્યું છે ને. અમે તો સપોર્ટ વર્ષોથી કરેલો છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર એ પદાધિકારી બનતો હોય અને નેતૃત્વ સંભાળતો હોય તો એને વફાદારીપૂર્વક સમાજ એની પાછળ રહેલો છે. જો કોઈ પણ વ્યક્તિ એમએલએ બને છે ને તો પછી એ પોતાની ખાલી એ હિન્દુ બ્રાહ્મણોના વોટથી જીતી નથી આવ્યો, એ દરેક સમાજના દરેક વર્ગના વોટથી જીતીને આવ્યો છે, એની કાર્યક્ષમતાથી જીતીને આવ્યો છે. એના વિસ્તારમાં, મત વિસ્તારમાં કરેલી એની કાર્યોના પ્રશંસાના ફળરૂપે એને એમએલએ બનાવેલો છે. તો એવા સંજોગોમાં જ્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરવા જાય ને તો ખાલી અમારે તો એક આશ્વાસન લેવાનું હોય કે જ્યારે રાજેન્દ્રભાઈ એકલા હતા ને સરકારમાં નંબર 2 પર, ત્યારે પણ અમને એક હૂંફ હતી
કે ના અમારો કોઈ માણસ ત્યાં બેઠો છે ને અમારી અવાજ સાંભળશે, અમારી વાત સાંભળશે, અમારી રજૂઆત સાંભળશે અને યોગ્ય માર્ગદર્શન આપશે, યોગ્ય ગાઈડલાઈન આપશે અને યોગ્ય પ્રશ્નોનો નિકાલ કરશે. તો બસ આટલી એક માર્ગદર્શન અમને હૂંફ રહે, અમને એક પીઠબળ મળે, એક સહાય મળે, એવા માટે અમારે એક પ્રતિનિધિત્વ અમારા હોવા જોઈએ. કનુભાઈ છે અમારા જ છે, અમે ગણીએ જ છીએ એમને, પરંતુ કનુભાઈ છે ને એ ક્યાંય કોઈ બ્રહ્મ સમાજના પ્લેટફોર્મ સાથે જોડાયેલા નથી. અન્ય 11 જણા જે છે ને એ જોશો તમે તો ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ સાથે જોડાયેલા છે, બ્રહ્મ સમાજના કોઈ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, કોઈ સંગઠન સાથે જોડાયેલા છે. અને ભૂતકાળમાં જ્યારે જિજ્ઞેશ સેવક છે અમારા ઉપપ્રમુખ છે, બદનસીબે હારી ગયેલા છે. શૈલેષભાઈ સોટા છે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ રહી ચૂકેલા છે અને વડોદરામાં પણ સારી રીતે બ્રહ્મ સમાજનું કાર્ય કરે છે. તો એક બ્રાહ્મણ સમાજને લાગે કે શૈલેષભાઈને લીધા, અને આપણે અહીંયા અમદાવાદની જ વાત કરીએ, બરાબર, અમિતભાઈ છે અમારા ઠાકર, તો એ માતૃ સંસ્થા સાથે જોડાયેલા છે અને અમારી સંસ્થામાં પણ અવારનવાર અમે જ્યારે એમને બોલાવીએ ત્યારે અમને આ માર્ગદર્શન આપવા આવે છે. બિલકુલ, આવા લોકો જ્યારે આવતા, અનિકેતભાઈ પણ અમારી આપ સંસ્થામાં જોડાયેલા છો, અમારી સાથે સાથે હેમાંગભાઈ રાવલ પણ જોડાઈ ગયા છે, એમની સાથે આવા લોકો પણ સંવાદ કરીએ. જી અશ્વિનજી, આવું આપની પાસે. હેમાંગજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને દીપાવલી પર્વની પણ આપને શુભકામનાઓ. પરંતુ ચર્ચા અત્યારે થઈ રહી છે, જે અશ્વિનભાઈ ત્રિવેદી મુદ્દો ઉઠાવ્યો છે કે બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી મંત્રીમંડળમાં. આપનો શું તર્ક છે, આપનું શું કહેવું છે આ બાબત? બિલકુલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અશ્વિનભાઈ જેના પ્રમુખ છે એનો હું પણ ટ્રસ્ટી છું અને એમની વાત સાથે હું બિલકુલ સહમત છું. ગુજરાતની અંદર 65 લાખ જયારે બ્રાહ્મણો હોય અને એ 65 લાખ બ્રાહ્મણો જયારે ગુજરાતની 10% લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય, એ જ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જયારે 26 લોકોનું મંત્રીમંડળ થયું હોય, આટલું મોટું મંત્રીમંડળ થયું હોય, તો એમાં 10% સીટ એટલે કે 3 સીટ મિનિમમ 3 મંત્રીઓ એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, એના 3 મંત્રીઓ મિનિમમ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ અને એ પ્રો ડેટા પ્રમાણે પણ જરૂરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રમાણે કર્યું નથી. અને ખાસ કરીને મારે એ પણ યાદ કરાવવું પડે કે જયારે માધવસિંહ સોલંકીજીની સરકાર હતી, જયારે ખામ થિયરી ચરણસીમા ઉપર હતી, એ વખતે પણ ગુજરાતની અંદર કોંગ્રેસ સરકારની અંદર 50% એટલે 9 થી 7 મંત્રીઓ હતા એ બ્રહ્મ સમાજમાંથી આવતા હતા. ચાહે તે પ્રબોધ રાવલ હોય, ત્યાંથી લઈને પ્રબોધકાંત પંડ્યા સુધીનો બહુ મોટો ઇતિહાસ રહેલો છે. આજે આ જયારે ભારતીય જનતા પાર્ટીએ મંત્રીમંડળની અંદર માત્ર એક સમ ખાવા પૂરતા બ્રાહ્મણને સ્થાન આપીને જે લોકો બ્રહ્મ સમાજ કરીને ભારતીય જનતા પાર્ટી માટે મરી ફૂટે છે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના નામે, એમને પણ એક ચમચમચો તમાચો આજે ભારતીય જનતા પાર્ટીએ માર્યો. તો તમે તો બોલી રહ્યા છો, પરંતુ જે સત્તા પક્ષના એટલે કે ભાજપના ધારાસભ્યો, નેતાઓ કેમ કશું બોલતા નથી? એમને શું નથી દેખાતું? જો તમારી વાત સાચી હોય, અશ્વિનભાઈની તમારી વાત સાચી છે, એ લોકો કેમ કશું બોલતા નથી? ભારતીય જનતા પક્ષના નેતાઓ જે છે એમણે પણ પોતે અવાજ ઉઠાવવો જોઈએ. પક્ષમાં રહીને એક જમાનામાં જયારે કોંગ્રેસની અંદર પણ બ્રહ્મ સમાજની અમે તો મિટિંગો પણ બોલાવીએ છીએ. હું તો એમ કહેવા માંગુ છું કે સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં સમાજ હોવો જોઈએ. આજે તમે જુઓ કે ઠાકોર સમાજની અંદર અમારા ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપ્યા, એમના સમાજના વ્યક્તિ આવે છે તો, પરંતુ આજ અન્ય સમાજ માટે પણ લાગુ થવું પડે. હું તો ભારતીય જનતા પક્ષમાં રહેલા મારા જેટલા પણ ધારાસભ્ય મિત્રો છે એ દરેકને કહું કે તમે પણ હવે ક્યાં સુધી અન્યાય સહન કરશો? તમારે પણ એક પક્ષના ફોરમમાં રહીને અવાજ ઉઠાવવો જોઈએ અને બ્રહ્મ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ મળે ત્યારબાદ લોકશાહી દ્રષ્ટિએ બ્રહ્મ સમાજના જે કામો છે, જેવા કે બ્રહ્મ વિકાસ આયોગ, વર્ષોથી જૂની માગણી છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કે બ્રહ્મ વિકાસ આયોગ, જેમાં બ્રાહ્મણોના, ગરીબ બ્રાહ્મણોના જે વિદ્યાર્થીઓ હોય એમના માટે ભણવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવે. બ્રહ્મ સમાજના જે કર્મકાંડી બ્રાહ્મણો છે એમના માટે પણ કંઈ કાર્ય થવું જોઈએ. આ બધા જ કર્મો અને કાર્યો જે છે એ પણ આ ચૂંટાયેલા મંત્રીશ્રીઓ ભવિષ્યમાં બને તો કરે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ, આભાર હેમાંગજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અશ્વિનજી, હેમાંગજી રાવલ તો આપની વાત સાથે સહમત થાય છે, પરંતુ આપને શું લાગે છે? આપ તો ખુલીને બોલી શકો છો, કારણ કે આપ કોઈ પક્ષ સાથે ડાયરેક્ટલી આમ નથી જોડાયેલા. તમે અત્યારે સમાજના વડા તરીકે બેઠા છો. શું કારણ આપને લાગે છે કે અન્યાય કરવામાં આવે છે? આપને શું એ રીઝન લાગી રહ્યા છે એના કારણે બ્રહ્મ સમાજના આપના કહેવા અનુસાર મંત્રીમંડળમાં કે પછી સંગઠનમાં સારી જવાબદારી નથી મળતી?
65 લાખની વસ્તીમાં એક વ્યક્તિ અમારો પ્રતિનિધિત્વ કરતા હોય, બરાબર, અને એ પણ સામાજિક સંગઠન સાથે જોડાયેલા નથી ક્યાંય, એવી વ્યક્તિને ત્યાં બેસાડેલા છે. એ અમારા જ વ્યક્તિ છે, નાણામંત્રી તરીકે ખૂબ જ સક્ષમ છે, કાર્યક્ષમ છે, અમે એમને સ્વીકારીએ છીએ. પરંતુ અમારા સમાજના જે બ્રહ્મ સમાજના સાથે પાયાથી જોડાયેલા છે, જમીન સાથે જોડાયેલા છે, કાર્યકરો સાથે જોડાયેલા છે, એવા લોકોને જ્યારે સંગઠનમાં સ્થાન આપશે, સરકારમાં સ્થાન આપશે, તો ચોક્કસ સમાજના પ્રશ્નો છે એને ઉકેલવા માટે એ લોકો મથામણ કરશે, પ્રયત્ન કરશે, ખૂબ જ પ્રામાણિકતાથી પ્રયત્ન કરશે એવો અમને વિશ્વાસ છે. અને આ 11 ધારાસભ્યો જે છે બેઠા છે અત્યારે, એ ચૂપચાપ બેઠા છે, એ પોતે પાર્ટીના વફાદાર છે, સંનિષ્ઠ કાર્યકર છે, એટલે બોલી શકતા નથી. પણ એમની વતી અવાજ ઉઠાવવા માટે અમે પક્ષના રજૂઆત કરવા માટે, સંગઠનને રજૂઆત કરવા માટે અમે અધ્યક્ષ તરીકે મેં આહવાન કરેલું છે. ચલો અશ્વિનજી, અંતિમ સવાલ ટૂંકમાં આપનો જવાબ ઈચ્છું છું. હવે આ મંત્રીમંડળનું તો ફિક્સ થઈ ગયું, હવે સંગઠનનું આમાં નિમણૂકો થવાની છે, એમાં જો સ્થાન નહીં મળે તો શું કરશો આપ? જે બ્રાહ્મણની સાથે તે બ્રાહ્મણની એની સાથે, એ સૂત્રના આધારે આગામી સમયમાં એ પરિણામ જોવા મળશે બધાને. અને જે બ્રાહ્મણ કોઈને નડતો નથી, પણ જો કોઈ બ્રાહ્મણને નડે તો એ બ્રાહ્મણ એને જડતો નથી. આ સૂત્ર સાથે અમે જો કુંડળી બનાવી શકતા હોઈએ, એટલે આ શબ્દો તમારા પછી અત્યારે આ શબ્દો તમે ફિક્સ રાખજો, કેમ કે ટુકડો અમે ચલાવીશું, પરશુરામ બનશે. આ ટુકડો ફરી ચલાવીશું અમે. હાજી, ના ચલાવો, ફરીથી વારંવાર ચલાવો, હું તો એમ કહું છું. અમારા સમાજના વધુ પ્રતિનિધિત્વ સરકારમાં મળે, તમારા માધ્યમથી જો આ શરૂઆત થઈ છે, અમે તો આશા રાખીએ ને કે તમારી માંગણી છે, સંગઠનની નિમણૂક થશે ત્યારે પૂરી થાય, અવાજ પહોંચાડ્યો છે એ બદલ આપનો આભાર માનીએ છીએ. બિલકુલ, સંગઠનની નિમણૂક થશે ત્યારે આપણે વાત કરીશું. આભાર અશ્વિનજી અમારી સાથે જોડાવા બદલ. સાથે સહયોગી ધર્મેશ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, આખો જે સંવાદ થયો એ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સાથે થયો અથવા કોંગ્રેસના પ્રવક્તા સાથે થયો, એક વાત બહુ સ્પષ્ટ છે કે આ વખતે બ્રહ્મ સમાજ મોટી માત્રામાં એમને જે આશા અપેક્ષા હતી એ પૂરી નથી થઈ, નારાજગી છે. અને જે રીતે હમણાં છેલ્લું સ્ટેટમેન્ટ એમનું હતું કે અમે કોઈને નડતા નથી, પણ જો કોઈ અમને નડે તો પછી અમે જડતા નથી, છોડતા નથી, એ પ્રકારનું. તો આપની પ્રતિક્રિયા શું છે આખી આ પરિસ્થિતિની અંદર? શું સંગઠનમાં એ બધું કરી લેવાશે, અથવા તો જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું ત્યારે જે વાત ધ્યાનમાં રાખવામાં આવી હશે કે ભાઈ અહીંયા જે નથી સેટલમેન્ટ થતું એ કદાચ સંગઠનમાં સાચવી લેવામાં આવશે, આપને એવું લાગે છે? મુફદ્દલ, જો સૌથી પહેલી વાત કરીએ તો ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. એની મંત્રીઓએ શપથ લીધા પછી બીજે દિવસે ભૂદેવોએ કર્મકાંડથી એઓને પૂજા અને સત્તાની ગાદી પર બેસાડ્યા છે. પરંતુ ભૂદેવોમાં જે બ્રહ્મ સમાજમાં જે કચવાટ છે એ ખૂબ જ યોગ્ય એટલે છે કે સૌરાષ્ટ્રની વાત કરું તો અગાઉની વિધાનસભામાં 9 બ્રાહ્મણો ચૂંટાતા હતા, 9 ધારાસભ્યો આવતા. હવે માત્ર અત્યારે 2 જ છે, એક સેજલબેન પંડ્યા ભાવનગર ને અનિરુદ્ધ દવે કચ્છ છે. એવી રીતે મંત્રીમંડળના વિસ્તરણમાં જે અમિત ઠાકર, આ નામ બહુ ચર્ચામાં હતું, જેમ જયેશ ભાદરિયાનું નામ હતું એવું જ નામ અમિત ઠાકરનું હતું. પણ જે વાત થઈ, પણ એ જે ભલે અત્યારે જેને કોઈ કાગળ લખ્યો બ્રહ્મ સમાજના અશ્વિનભાઈએ, પરંતુ સૌથી મહત્વની અત્યારે માત્ર નિવેદનથી આ વસ્તુ કોઈ સંજોગોમાં કામ આવેલી નથી. ડિજિટલ યુગમાં ટ્વીટ પણ નથી કર્યું. અને ગુજરાતની તો તમે કહો કે બંને પક્ષના ભૂદેવ છે, બ્રહ્મ સમાજના અગ્રણી પણ છે. કોંગ્રેસમાં હેમાંગ રાવલ હોય કે ભાજપના મીડિયા પ્રવક્તા કન્વીનર જો ગણીએ તો કન્વીનર યજ્ઞેશ દવે છે, ડોક્ટર. હવે આ રીતે તમે જો બંને ભૂદેવ હોવા છતાં એ અન્ય કોઈ ધારાસભ્ય તો પોતાની કે અન્ય કોઈ કાર્યકરે પણ, જે સામાન્ય કાર્યકરે લખ્યું છે પણ અગ્રણીઓ કહી શકાય કે જેને ભાજપને બેઠા કરવામાં ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે, રાજકોટની વાત કરું અન્ય, પરંતુ એ લોકોએ ટ્વીટ પણ નથી કર્યું કે આ એક ભૂલ છે, ભૂલ સુધારવી હોય તો સંગઠન માથે છે. તમે મહામંત્રી પદ પણ તમે આ રીતે જે 4 ઝોનમાં છે પદ બહુ મોટું કહેવાય, એમાં તમે જગદીશ વિશ્વકર્માની ટીમ આ રીતે જે મહત્વની જે વાત થાય એ હકીકત છે. દબદબો જયારે હોય ગુજરાતમાં અને બ્રહ્મ સમાજ પહેલેથી જે પાર્ટી ભેગો હોય અને પાર્ટી ને છેલ્લે યાદ પણ ના આવે, છેલ્લે અનિરુદ્ધ દવેનું નામ પણ અમિત ઠાકરની હવે ચર્ચાતું હતું મુફદ્દલ, વિકાસને પણ ખ્યાલ છે. પણ વસ્તુ એ છે કે માત્ર નિવેદનથી નહીં ચાલે, દિલ્હી સુધી અવાજ પહોંચવી પડશે ને એને માટે સોશિયલ મીડિયા ઉપરાંત તમારે જાહેરમાં આવવું પડશે. અને જેમ હેમાંગભાઈએ કીધું ને કે સમાજની રાજકારણ માટે સમાજકારણ પણ હોવું જોઈએ. સવાલ એ છે કે જો કોંગ્રેસના નેતા સવાલ ઉઠાવતા હોય, બ્રહ્મ સમાજના આગેવાનો સવાલ ઉઠાવતા હોય, પરંતુ ભાજપમાં રહેલા બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય, કશું
બોલતા નથી. શું એ બોલશે કે કેમ, એક મોટો સવાલ છે. આભાર ધર્મેશ અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો મુફદ્દલ, એક મોરચો અત્યારે તૈયાર થઈ રહ્યો છે ને એ છે બ્રહ્મ સમુદાયનો. અને તમે જુઓ કે જેમ જેમ 2027ની ચૂંટણી નજીક આવશે એમ અલગ અલગ આ મોરચા તૈયાર થવાના છે ને એક પ્રકારની અત્યારે ટીઝર બતાવવામાં આવી રહ્યું છે કે જો અમારી સાથે અન્યાય થયો, અમારી સાથે ન રહ્યા તો આનું વિપરીત પરિણામ પણ આવી શકે. જો કે આ ભાજપ છે એ તમામ સમીકરણ, તમામ ભાગાકાર ગુણાકાર ગણિત કરીને બેસે છે. એ એમને ખબર જ હશે કે તેના નેગેટિવ પ્રતિભાવ કેવા આવશે, પોઝિટિવ કેવા આવશે. આ બાબતને લઈ શું હવે આગામી સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ, કેવી રાજનીતિ ગરમાય છે એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.